માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે થોડું વરસાદ આવી ગયો હતો. ધાબા ઉપર ઉભા હા તાર તો આ બંધ થઈ ગયો. ભૈરો આખો જોઈ બાઈક લઈને પોપટલાલ ને બોલાવો ઉભા રહે ધાબા ઉપર ઉભા અને ઉપર જઈને બધી બતાવું કેટલું લાગીને તારું લોકેશન. તો મિત્રો આપણે ઉપર આવી ગયા, તમે જોઈ લ્યો જે બધાનું આટલાનું લોકેશન. જો પાછળ તો અંધારીને આવી જબ્બર બરોબરનું. પાછળ બેઠા ખાય લગભગ બેઠા છીએ ત્યાં. આપણે ઉપાડીએ પહેલાં આપણે ત્રણ હાથ લાગી આવી એટલે આપણે ચા પી પછી હાલ ત્યાં લોકેશન ઉતારીએ. નકર ભાઈ કોઈ તો કઈ નહીં ગયો રામવિલાસ મકા જા ક્ષેત્રમાં તો એવું પાણી ભરેલું પડ્યું ને પેલા ક્ષેત્રમાં અતિશય એમ કરીને બતાવું. જોયા ઉભરું દેખાઈ આવે જો ક્ષેત્રમાં કોઈ પાણી ભરેલું એટલે આપણા ક્ષેત્રમાં ઓટો મારવા જઈએ. હા શક્તિ હે વાહ ચંપકલાલ ચીપું જોયા એ પેલા તો અત્યારે એમને બ્લોગ ચાલુ થઈ જાય. એ જુભા જો જોઈ જસવંતનો વિડીયો કોલમાં વાત ચાલુ હતી. હું જસવંતના ગોમનો પેલો વિડીયો હતો એનો જો બહાર આવી ગયા એમ કે હડો જો બ્લોગ બનાવવા જઈએ. તો આપણે હવે ખાસ જગ્યાએ જઈને બ્લોગ ચાલુ કરીએ. બ્લોગ ચાલુ કરીએ. જય માતાજી. તો આપણે કહેતા હતા તો ખારી જગ્યાએ જા તો સંયમ મિયન ગાડી બેઠા બધા કાચ વાંચીને કારણ કે બહાર થોડો વરસાદ ચાલુ હોય. કાચ તો નહીં ઉતરે ને તાર તો હાલ તો કાચતા ઉતરે ને સાહેબ ઇલેક્ટ્રિક ગાડી તો ઉતરે. તો જો ચંગ જાનું છે એમ બાબા લેવા એવું. તો સંયમ મારા દાદા દાદાને લેવા જવાનું. તો મારા વ્લોગમાં મારો વ્લોગ સારો સંયમ બનાવશે. સાહેબ બનાવે ને તો સંયમ બનાવશે ને સંયમ તેવું કરી લે વ્લોગનું ચમ બંધ ખાવું હોય તો કમેન્ટ કરજો. એક નંબર એ મેલ દે લે સંયમ તી ચમ વ્લોગ બંધ કર્યા ના નહીં ઉપરતા યાર એવું આમો ના બના ઇન્સ્ટાગ્રામમાં ઉપડી જેવું ઇન્સ્ટાગ્રામમાં તો બનાવ વાતમાં અમને નહીં ઉપરતા ખાસ કરીને બધા ઇન્સ્ટાગ્રામ આપે ને ઇન્સ્ટાગ્રામમાં બનાવવાના ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવી નાખવાની. ઇન્સ્ટાગ્રામમાં મારા તરફથી ફૂલ સપોર્ટ યાર કારણ કે ઇન્સ્ટા માર વધારે ફોલોવર ને એટલે સ્ટોરી મેન્શન કરી દેવાની. શું કેવું યુવરાજ? સાચી વાત એ ઓનલી હું જીલે તને ખબર હા 70 ફોલો હતા ને વાહ 70 સબસ્ક્રાઇબ હતા અને 4 સબસ્ક્રાઇબ થઈ ગયા. તો હું એક સંયમના ટ્રીક આલો એ ટ્રીકથી લગભગ સંયમના 1000 સુધી સબસ્ક્રાઇબ જાય એ હું કહું બોલ જેવી સેમ ટ્રીક. તો મિત્રો આપણે જ્યાં સોસાયટીએ સંયમના દાદાને લેવા અંદર લઈને આવતા રહ્યા અને હવે આપણે જઈએ સીધા ઘેર જઈને મળીએ. ના હજુ બતાવવાનું બધું લોકેશન સંયમ બતાવશે. તો મિત્રો અમારી નિહાળ આવો સંયમ બતાવી પેલી મકાથી આટલે આવશે આટલે હાથમાં ભણી જાય ને નિહાળમાં છો બે વર્ષ તો વાયકણ જ કાઢે આપણે નિહાળ. મિત્રો વાગન પણ 9 વાગ્યા છે
9 વાગે વ્લોગ ચાલુ કર્યો સાહેબ ગાડીમાં આવ્યા એટલે આછી ઘડી કલાક કરતો કલાક 2 કલાક ગાડી બેઠા છે એટલે કે એને ઘર આગળ ભૂલી એટલે આપણે હવે જઈએ સૈયદ જોડે સૈયદને ફોન કરીને બહાર બોલાવીએ અને સૈયદને તાર શું કરે કહું કોઈ દેખાતા નહીં લગભગ કમાળ લગભગ વાંચે ને એટલે પછી ફોનનો હજી ફોન આવે ને એટલે પછી ફોનનો ફોન આવે ફોન મારતી જઈએ ને ખુશી જઈએ ખબર નહીં એટલે આપણે જઈએ સૈયદ જોડે તો થોડો હજી વરસાદ ચાલુ હજુ મિત્રો આપણે સૈયદના ઘેર જઈને આવ્યા પણ સૈયદ ફોન કરીને કીધું સૈયદ બહાર આવે એને ઘર વાસી નાખી દઉં એટલે બહાર ના આવ્યો મેં કે ઘણી વાર રહીને આવ તું બહાર ઉભો રહે એટલે પાછા કર્યા હવે શિપમને ફોન કરીને હેરાન કરીએ હવે શિપમને બહાર બોલાવીએ ને જશું તો આપણે આ ડેમો પહેલાં શું આવો મને તો એવું લાગે શિપમ આ પહેલો આવશે કારણ કે શિપમની ઘર જોઈ રહ્યા અને શિપમ આવક નહીં આવતા આપણે જોઈએ તો આપણે હવે પલોટે જઈને મળીએ શુભમને ફોન કર્યો પણ શુભમનો એમ મોમન ઘેર ફોન ચાલુ હતો એટલે શુભમનો ફોન ના ઉપાડે ને આપણે ઘેર બોલાવે છે અને હવે આપણે જસવંતને ફોન કરીએ કે જસવંત બહાર આવક નહીં આવતો જવા પલોટી જે ચાલે છે ચાલી નહીં લે હું તો મસ્તી કરતો કોઈ 12 વાગે સુધી રખડવાનું નહીં રાત્રિ આવાજ જબ્બરિયાનું તું આપણે હવે જસવંતને બોલાવી નાખીએ એક ટાઈમ શિયાળો હારો ચંગવ તાપીને તો બેહીએ પલોટમાં પલોટે હવે પેલા કામ તાપવાનું ઘર આગળ ના આટલામાં ચોક મસ્ત ખાડો ગોતી તાપવાનું આરી જગ્યાએ આરી જગ્યાએ કહો તો આરી જગ્યાએ આટલે આટલી ના આટલે મોજ કરવાની તો આપણે હવે જસવંતને બોલાવી નાખીએ તો મિત્રો શુભમ જતો રહેશે એના ઘેર અને જસવંતને 2 ફોન કર્યા પણ જસવંતે કાપ્યા શીખે છે કારણે કાપાય નહીં મને ખબર નહીં હવે બહુ ઠંડી અતિશય ઠંડી આવે શુભમ જતો રહ્યો જુઓ ક્યાં ખબર એક ટાઈમ અહીં ઘેર ખાઈ જાજે પણ યાર હવે માથું નહીં રહેવાય એટલે હું ગઈ યાર એટલે જો બાયણું અહીં હોઈ ગયો એટલે આપણે આટલે વ્લોગને એન્ડ કરીએ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટીમને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી